તો સૌપ્રથમ હું વિનંતી કરીશ કે જે જામનગરનું ગૌરવ છે, ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ માસ્ટર પ્રોફેશનલ USA સર્ટિફાઈડ, M.Com, M.Ed, PhD છે અને 17 વર્ષથી તેઓ મોટિવેશનલ ટ્રેનર અને સ્પીકર છે એવા અમારી સાથે જોડાયેલા આપણા જ જામનગરનો ગૌરવ ડૉક્ટર હેમાંગ પારેખ. મોટિવેશન તમને સારું એવું પ્રમાણમાં તમારી અંદર હશે, જેનું રીઝન એ છે કેમ કે તમે બધા જ કોઈ એવા નથી કે સીધા ડાયરેક્ટ એક્ઝામ આપી રહ્યા છો. તમારી પાછળ એક પૂરી વ્યવસ્થા ઘણા વર્ષથી કામ કરી રહી છે ને છેલ્લા 1 વર્ષથી તો બહુ વ્યવસ્થિત એક વ્યવસ્થા કામ કરે છે. તમારા પેરેન્ટ્સ, તમારા ટીચર્સ, મેન્ટર્સ, તમારી સ્કૂલ એક ચોક્કસ વ્યવસ્થાનો તમે ભાગ છો. એટલે હું માનું છું ત્યાં સુધી અહીં સુધી તો તમે એક બહુ જ વ્યવસ્થિત ઓર્ગેનાઇઝ મેનરમાં પહોંચ્યા જ છો. 100% બોર્ડ એક્ઝામનું અચીવમેન્ટ જે છે એના પર્સન્ટેજ રેશિયો હોય છે. 30% કામ સ્કૂલે કરવાનું હોય છે, 30% કામ જે છે એ પેરેન્ટ્સ અને ફેમિલીએ કરવાનું હોય છે, 40% કામ જે છે એ સ્ટુડન્ટ્સે જાતે કરવાનું હોય છે. સ્ટુડન્ટ્સને જાતે કરવાનું કામ જે છે એમાં લોચા છે, બાકીના 60% ઓલરેડી બરાબર જ જઈ રહ્યા છે. એમાં રાઈટ ઓર રોંગ? યસ ઓર નો? હે ને? તો 40% ટાસ્ક જે છે એમાં આપણને પ્રોબ્લેમ થઈ રહ્યો છે, એક જ વસ્તુનો થઈ રહ્યો છે, દેટ ઇઝ અવર ઓન સેલ્ફ સ્ટડી મેથડ. સિમ્પલ. અમારા ઉપરાંત આ દુનિયાના કોઈ પણ એક્સપર્ટ્સ કોઈ પણ સબ્જેક્ટના આવીને તમને કોઈ પણ એક ટોપિક, કોઈ પણ એક સબ્જેક્ટ n નંબર ઓફ ટાઈમ્સ ભણાવશે, પણ જ્યાં સુધી તમે જાતે એની સાથે એક વખત ડીલ નહીં કરો ત્યાં સુધી એ સબ્જેક્ટ તમારો 100% માઇન્ડમાં સેટ નહીં થાય. રાઈટ? અને બીજી એક વાત છે મેમરી કરવું, મેમરાઇઝ કરવું, યાદ રાખવું. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ. આપણે બધાને બહુ બધા પ્રશ્ન થતા હોય છે કે આ યાદ રાખવું, એક્ઝામ્સ, આ બધી એક્ઝામ મેથડ્સ, ઘણી વખત પરીક્ષા હોય અને બોર્ડમાં આપણે અત્યારે તો એમ થતું હોય કે આ પરીક્ષા નામની વસ્તુ જ કોને પેદા કરી, આની શું જરૂર છે. અને આવા ટાઈમે આપણને ઓલા બધા વિડીયોઝ બહુ યાદ આવે કે એવી સ્કૂલ્સ છે કે જ્યાં એક્ઝામ્સ નથી, જ્યાં ખાલી પ્રેક્ટિકલ છે, જાપાનની અંદર એક્ઝામ બંધ થઈ ગઈ છે, સો એન્ડ સો. બરાબર છે? પણ આપણે જરાક ડેપ્થમાં જઈએ ત્યારે કોઈક વસ્તુનું આપણને ડિટેલ ખબર પડે. આવડી મોટી દેશની અંદર જે એજ્યુકેશન સિસ્ટમની વ્યવસ્થા છે એ જરાય મૂર્ખ નથી. હા, કોઈ પણ એસેસમેન્ટ ઇવેલ્યુએશનના 4 પેટર્ન્સ હોય છે: નેચરલિઝમ, રિયાલિઝમ, પ્રેગ્મેટિઝમ અને માર્કિઝમ. જ્યારે બાળક નાનું હોય છે ત્યારે નેચરલિઝમ હોય, એટલે કે કિન્ડરગાર્ટનમાં, કે તમારો પ્રાકૃતિક વિકાસ કેવો છે. પછી આવે છે પ્રેગ્મેટિઝમ, એટલે કે તમારું નેચરલિઝમ, વાસ્તવિક અને પ્રાકૃતિક બંનેનું કોમ્બિનેશન. પછી આવે રિયાલિઝમ, એટલે તમારો વાસ્તવિક વિકાસ કેવો થાય છે. 8th સ્ટાન્ડર્ડ પૂરું થાય ત્યાં સુધીમાં તમે નેચરલ કોન્સેપ્ચ્યુઅલ લર્નિંગનો એક અભ્યાસ કરી ચૂક્યા હો. 9th સ્ટાન્ડર્ડ ઓનવર્ડ્સ તમને એજ્યુકેશન સિસ્ટમ એક એવી ચોક્કસ સંદેશો આપે છે કે હવે તમારે જે ભણવાનું છે દેટ ઇઝ કમ્પ્લીટલી બેઝડ ઓન માર્કિઝમ. શા માટે? કેમ કે તમે હવે જે ભણો એ ભણવાની સાથે યાદ રાખવું પણ ફરજિયાત છે. જેમ કે પ્રેક્ટિકલ નોલેજ કરતાં કરતાં માની લો કોઈ ડૉક્ટર બની ગયા, કોઈ એન્જિનિયર બની ગયા અને ફિલ્ડ ઉપર કામ કરવાનું થયું અને ત્યારે આપણને પ્રશ્ન આવ્યો કે હવે આ ઓપરેશન ચાલુ કર્યું છે અને અહીંયા શું કરવાનું છે, હવે એ યાદ નથી. સામે કોઈક લેપટોપ કે પેડ ઉપર ખુલ્લું રહે ને થિયરી, અથવા કોઈક ટ્યુટર બોલે ને તો હું ફટાફટ સર્જરી કરી નાખું. પોસિબલ છે? નથી. રાઈટ? ફોર એક્ઝામ્પલ, અમે સ્પીકર્સ છીએ તો અમે 7 કલાક સુધી સ્ટેજ ઉપર બોલી શકીએ. ક્યારે બોલી શકીએ? જ્યારે એક જ ટોપિક ઉપર અમે લગભગ મોર દેન 50 બુક્સના ટોપિક્સ કન્ટેન્ટ્સ રીડ કર્યા હોય, એ 50 ટોપિક્સને માઇન્ડમાં રિકોલાઇઝ કરેલા હોય. 50 બુકમાં એક ટોપિક માટે જે વાત કરેલી હોય એ 50 થિયરીને અમે માઇન્ડમાં સ્ટોર કરી હોય, પછી એનું મનન ચિંતન કર્યું હોય, એમાંથી એક એબ્સ્ટ્રેક્ટ બારે કાઢ્યું હોય અને એ એબ્સ્ટ્રેક્ટ બોલવા માટે અમારી પાસે પ્રેઝન્ટેશન સ્કિલ્સ સાથેના ઉદાહરણો ભેગા થાય અને એ પછી 7 કલાક સુધી અમે બોલી શકતા હોય, તો એ મેમરી વગર પોસિબલ નથી. કોઈ પણ એક્સપર્ટ ડૉક્ટર છે એ ડૉક્ટરીનું કામ કરી શકે છે, ટીચરનું કામ કરી શકે છે. કોઈ પણ ફિલ્ડનો વ્યક્તિ એક્સપર્ટ હોય તો એની પાસે પહેલાં મેમરી હોય. મેમરી વગર પોસિબલ નથી. એટલે 9th સ્ટાન્ડર્ડ ઓનવર્ડ્સની બધી જ એક્ઝામ્સ માર્કિઝમ બેઝ છે. એની પાછળનું આ રીઝન છે કે તમને એ ત્યારથી જ મેસેજ આપે છે 14 વર્ષની ઉંમરથી કે હવે જે ભણો એ યાદ રાખવું જરૂરી છે. યાદ રાખી શકો તો જ આ કામનું છે. બાકી કોઈ પણ સ્કિલ્સ નર્ચર કરી લીધી પણ મેમરી નબળી છે તો તમે હેરાન થશો. તો પહેલો મુદ્દો આપણો જે મને ટોપિક આજનો આપેલો છે મેમરી, એનો મેં તમને બેઝ બતાવ્યો કે વાય મેમરી ઇઝ ઇમ્પોર્ટન્ટ. હવે બીજી વસ્તુ, વાય મેમરી ઇઝ ઇમ્પોર્ટન્ટ, તો એના માટેનો મારો એક પ્રશ્ન છે. બને એટલું ફટાફટ જવાબ આપજો, કેમ કે મને 10 મિનિટ આપેલી છે એટલા માટે. એક વખત માટે મને જવાબ આપો, ઇફ વી હેવ નો મેમરી, આપણી પાસે યાદશક્તિ જેવું કાંઈ નથી તો શું થાય? સર, કેવા ખાતર 10 મિનિટ છે, 15 થાય તો રોકશું નહીં.
હું પોતે એટલે બોલું મને યાદ રહે. ઓકે, જો આપણી પાસે મેમરી ના હોય તો શું થાય? ફટાફટ સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ, જેને મગજમાં આવે ને જ્યાંથી આવે, માઇકની જરૂર નથી, જોશથી બોલવાનું છે. યસ પ્લીઝ, બેટા બેટા જ બોલજો, કાંઈ વાંધો નહીં. કોઈ પણ વસ્તુનું પરિણામ જ ના આવે, ગોટે ચડી જાય, કાંઈ થઈ જ ના શકે. યસ, હે ને? સવારે નીકળ્યા ક્યાં હોય, કોના ઘરે રાત્રે પહોંચી જાય ખબર જ ન હોય, કાંઈ યાદ જ ના હોય, કઈ જગ્યાએ શું કરવું છે કઈ ખબર જ ન હોય, કઈ ખબર જ ન પડે, ડેથ થઈ જાય. વેરી ગુડ. આજ દિવસ સુધી આપણને એટલી ખબર હતી કે હૃદય જોઈએ જીવવા માટે, શ્વાસ જોઈએ જીવવા માટે. કદાચ એ પોઈન્ટ ઓફ વ્યૂથી વિચાર્યું નહોતું કે યાદશક્તિ એ જોઈએ જીવવા માટે. જો યાદશક્તિ નથી તો જીવન જ પોસિબલ નથી. યસ ઓર નો? સો મેમરી ઇઝ લાઈફ. હવે પ્રોબ્લેમ બે લોકોને બિલકુલ નથી. જેની પાસે બિલકુલ મેમરી નથી એને પ્રોબ્લેમ નથી, કેમ કે એને કાંઈ યાદ નથી રહેતું. બરાબર છે? એને કોઈ ઉપાધિ નથી. બીજું, જેની મેમરી શાર્પ છે એને કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ વચ્ચેવાળાને છે, હે ને? એ કહી ન શકે કે મને યાદ નથી રહેતું, અને એમ ન કહી શકે કે મને બધું યાદ છે, હે ને? તો સ્ટુડન્ટ્સ મોટા બધાની આ જ તકલીફ છે, હે ને? ઘણી વખત હું ઘણા લોકોને મળું, બહુ સારા એવા એમને 30-40 હજાર રૂપિયાનો સૂટ પહેરેલો હોય, પણ પેન છે ને એ આમ બહુ ઇઝીલી આમ કે ને વધીને 20-30 રૂપિયાની રાખી હોય. એટલે આપણે ક્યારેક એને પૂછીએ કે પેન તો સારી રાખો, અરે યાર આખા વર્ષમાં કે 500 પેન ખોઈ નાખતો હોઈશ, યાદ જ નથી રહેતી, એટલે એ કે હું સારી પેન નથી રાખતો, પછી કેટલી ખોઈ નાખવી. હા, એ વાત બરાબર છે. ધ પોઈન્ટ ઇઝ આપણે કેટલા પરવશ થઈ જાય, લાચાર થઈ જાય. સો મેમરી માટેના પોઈન્ટ્સ જે છે એ હું તમારી સામે મૂકું છું. બુક કે કાંઈ હોય તો નોટ ડાઉન કરી લેજો, બરાબર છે? નહીંતર માઇન્ડમાં નોટ ડાઉન કરતા જાજો, કેમ કે અત્યારે હું જેટલું બોલીશ એટલું હું યાદ રખાવીને જ જઈશ, બરાબર છે? તો સાથે સાથે આપણે ટેક અવે કરતા જાય. 7 માસ્ટર રૂલ્સ ઓફ માઇન્ડ મેમરી, જે આજથી તમને 30 દિવસ અને બોર્ડ એક્ઝામ પૂરી થાય ને લાઈફ ટાઈમ જ્યાં સુધી ભણો ત્યાં સુધી માર્કિન્ઝમ મેથડની એક્ઝામ માટે જે કામમાં આવે એમ છે, એ હું 7 માસ્ટર રૂલ્સ ઓફ માઇન્ડ મેમરી તમને 7 મિનિટમાં આપવા જઈ રહ્યો છું. ઓકે? દુનિયામાં જેટલી મેમરી ઉપરના પુસ્તકો બનેલા છે એ પુસ્તકો જો તમે બધા જ વાંચવા જાઓ તો તમારી જિંદગીના તમારે 3 વર્ષ આપવા પડે. એ 3 વર્ષ આપ્યા પછી જે છેલ્લે લાસ્ટ તમને સમજાય કે હવે મારે શું કરવાનું, એ આ 7 નિયમ છે. એટલે આ 10 મિનિટની અંદર તમે યાદશક્તિના કોર બેઝિક 7 રૂલ્સ તમે સમજી જવાના છો, અને આને તમે આજથી જ અત્યારથી જ એપ્લાય કરી શકશો સ્ટડીઝમાં, રાઈટ? 7 માસ્ટર રૂલ્સ ઓફ માઇન્ડ મેમરી, જેમાં સૌથી પહેલો નિયમ છે દેટ ઇઝ મીનિંગ. લખો મીનિંગ. મેં બહુ શોર્ટ જ બનાવ્યું છે. ફર્સ્ટ રૂલ ઇઝ મીનિંગ. સેકન્ડ રૂલ ઇઝ આઈડિયા. થર્ડ રૂલ ઇઝ ઇનપુટ. ફોર્થ રૂલ ઇઝ આઉટપુટ. મીનિંગ, આઈડિયા, ઇનપુટ, આઉટપુટ. પાંચમો નિયમ, ફિફ્થ રૂલ ઇઝ મેચ્યોરિટી. સિક્સ્થ રૂલ ઇઝ accepting. And the last 7th rule is self lesson. સૌથી પહેલો નિયમ મીનિંગ. કોઈ પણ વસ્તુ યાદ રાખવી હોય તો એનો મતલબ આપણા મગજને ખબર હોવો જરૂરી છે. તમે મને કોઈ પણ એવી વસ્તુ યાદ કરીને બતાવો જેનો મતલબ તમને નથી ખબર. એવી કોઈ વસ્તુ તમને યાદ છે જેનો મિનિંગ તમને ન ખબર હોય? અહીંયા હું જે વાત કરી રહ્યો છું એ મિનિંગની વાત કરું છું. સાચો જ મિનિંગ ખબર હોય એવું જરૂરી નથી, પણ કોઈ પણ મિનિંગ ખબર હોવી જોઈએ. એવી એક પણ વસ્તુ તમને યાદ છે જેનો મતલબ તમને નથી ખબર? નથી. દેટ મીન્સ મેમરીનો સૌથી પહેલો, આ બધી બુક્સનો એબ્સ્ટ્રેક્ટ, કોઈ પણ વસ્તુ આપણા લોંગ ટર્મ મેમરીમાં સ્ટોર કરવી હોય તો એનો મતલબ આપણને ખબર હોવો જોઈએ. બરાબર છે? હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. હું તમને પૂછું છું આ શું છે? વોચ. શું કામ તમે જવાબ આપી શક્યા? કેમ કે તમને આનો મતલબ ખબર છે. એટલે તમારા દેખાય છે પણ તમને મતલબ ખબર છે, એટલે તમારા લોંગ ટર્મ મેમરીમાં સ્ટોર થયેલું છે. હવે હું એક શબ્દ બોલું છું, એનો જવાબ આપજો. હબર ઠેકવું એટલે શું? હે આવ્યું ને? શું કામ આવ્યું? શું કામ આવ્યું? કેમ કે એનો મતલબ નથી ખબર આપણને. હબર ઠેકવું એટલે મને નથી ખબર. ઓકે, ફાઇન.
નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ, આઈડિયા. જે વસ્તુનો મિનિંગ તમને નથી ખબર એમાં આઈડિયાઝ લગાવો કોઈ પણ જાતનો. શું કામ? મેમરીનો નિયમ છે, સાચો ખોટો ગમે એવો, પણ તમે જેમાં આઈડિયા લગાડો એ તમને યાદ રહી જાય. એટલે તમે કોઈ પણ ટોપિક, કોઈ પણ સબ્જેક્ટ અને કોઈ પણ આન્સર તમે રીડ કરતા હો એને તમે એનો મિનિંગ જાણવાની કોશિશ કરો, એટલે કે એનો મતલબ ખુદને સમજાવો, જેટલો જે રીતે સમજાય એ રીતે. કેમ કે અત્યારે આપણો ઓબ્જેક્ટિવ શું છે? યાદ રાખવાનો. કોન્સેપ્ચ્યુઅલ લર્નિંગ અત્યાર સુધી પતી ગયું. હવે કદાચ ઓછું સમજાણું તો કાંઈ વાંધો નહીં, પણ પહેલાં યાદ રાખવું જરૂરી છે, હે ને? ફોર એક્ઝામ્પલ, કોનું લવ આમાં? ચલો આમાંથી એક સ્ટુડન્ટ, ચલો આ સ્ટુડન્ટ છે, બરાબર છે? શું નામ છે બેટા તારું? કેવલ. તારું નામ શું છે બેટા? મહેક. અભિજીત. ખાલી નામ બોલ ને યાર, આખું પાછળ સરનેમ બોલે છે. કેવલ અને અભિજીત. હવે મેં પહેલી વાર એમને પૂછ્યું એમનું નામ, મેં બેયના ચહેરા એની સાથે એનું નામ ફિટ કર્યું, કોઈ કારણથી મિસ્ટેક થઈ ગઈ, આ અભિજીત થઈ ગયો ને આ કેવલ થઈ ગયો, કંઈ વાંધો નહીં, પણ મને બંનેના ચહેરા અને નામ યાદ રહી ગયા છે. બીજી વાર ભવિષ્યમાં મળશે અને કદાચ મને ક્લિક થશે, તું કેવલ ને? ના, હું અભિજીત, મારી હારે તો એ કેવલ. પણ બે વસ્તુ યાદ રહી ગઈ કે નહીં? યાદ રહેવું ઇમ્પોર્ટન્ટ છે. મિનિંગ ભલે ચેન્જ થઈ જાય અત્યારે, કેમ કે મિનિંગ તમે ઓલરેડી સમજી ચૂક્યા છો. એટલે ફોકસ કરવાનું છે મેમરી ઉપર. તો પહેલો મિનિંગ તમારો જે રૂલ હતો એ શું હતો? મિનિંગ. કોઈ પણ વસ્તુ તમે લર્ન કરો છો તો ફર્સ્ટ નો ધ મિનિંગ ઓફ ઇટ. એનો મતલબ તમારા મગજને સમજાવો. જેનો મતલબ તમને નથી ખબર એમાં શું કરવાનું? આઈડિયા લગાડવાનું કે આ શું હોઈ શકે, બરાબર છે? જેમાં તમે આઈડિયાઝ લગાડશો એ તમારા લોંગ ટર્મ મેમરીમાં સ્ટોર થશે. ત્રીજો નિયમ કયો હતો? ઇનપુટ. કોઈ પણ ડેટા જ્યારે આપણા માઇન્ડમાં ઇનપુટ કરવું છે તો આપણા મગજનો એક નિયમ છે કે એ ઓલવેઝ પાર્ટ્સ અને સેક્શનમાં જ ઇન્સર્ટ થાય, બરાબર છે? તમે કોઈ પણ વસ્તુ, ફોર એક્ઝામ્પલ આ સ્ક્રીન છે, એ સ્ક્રીનને તમે મેમોરાઇઝ કરવા માગો છો તો આ સ્ક્રીનને તમે 1 કલાક સુધી જોઈ રાખશો ને તોય તમને યાદ નહીં રહે. પણ એને તમે પાર્ટ્સમાં ડિવાઈડ કરી દેશો કે આની લંબાઈ આટલી છે, પહોળાઈ આટલી છે, એમાં એક ફોટો છે, ફોટોમાં આ કલરના કપડાં પહેરેલું એક વ્યક્તિ છે, એની બાજુમાં આવું લખેલું છે, એનો બેકગ્રાઉન્ડ કોફી કલરનો છે. એક પાર્ટમાં તમે માઇન્ડમાં એન્ટર કરતા ગયા, કલર, સાઇઝ, પિક્ચર. જેમ જેમ તમે ડિફરન્ટ પાર્ટ્સમાં ડિવાઈડ કરીને મગજમાં ફિટ કરો એમ તમને યાદ રહેતું જાય. કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર છે એ ડિફરન્ટ પાર્ટ્સ અને સેક્શન્સમાં ડિવાઈડ કરતા જાઓ. તમે જ્યારે સેલ્ફ સ્ટડી કરો છો, લર્નિંગ કરો છો, ત્યારે તમે જેમ જેમ વાંચતા જાઓ તો તમારી પોતાની જ બુક જે છે એ તમને બતાવે છે જ્યાં પૂર્ણ વિરામ આવે છે, જ્યાં ફૂલ સ્ટોપ આવે છે, કોમા આવે છે, ક્વેશ્ચન માર્ક આવે છે, એક્સક્લેમેટરી પોઈન્ટ આવે છે. જ્યાં અટકી જાઓ, જ્યાં એક વાત પૂરી થઈ, તમને એટલું તો સમજાય ને કે આ આખો આન્સર છે, એમાં 2 સેન્ટેન્સીસની અંદર એક વાત પૂરી થઈ અને હવે બીજી વાત ચાલુ થાય છે. ત્યાં તમારા માઇન્ડમાં એ સેક્શન્સને નોટિફાઈ કરાવતા જાઓ એટલે એ કડી બનતી જશે અને તમારા માઇન્ડમાં સ્ટોર થશે. આ બહુ નાની નાની સ્મોલ પ્રેક્ટિસીસ છે, પણ લોંગ ટર્મ મેમરી માટેની આ બહુ નાની નાની સ્મોલ પ્રેક્ટિસીસ તમને ખૂબ કામ આવશે. તો ઇનપુટ કરવાનું સેક્શન્સ અને પાર્ટ્સમાં ડિવાઈડ કરીને. ચોથો નિયમ કયો છે? આઉટપુટ. આઉટપુટનો મતલબ થાય છે જ્યારે કોઈ વસ્તુ માઇન્ડમાં એન્ટર કરી દીધી, હવે એને તમારે પાછી બહાર લાવી છે. પ્રોબ્લેમ તો આપણે બધાને બહાર લાવવામાં જ છે ને. અંદર તો બધું ફિટ થઈ જ જાય છે, સરસ મજાનું. બહાર લાવવામાં આપણને ઇસ્યુ થાય છે. બહાર લાવવા માટે જ્યારે તમે ઇનપુટ કરો છો એટ ધેટ ટાઈમ રેફરન્સ ઇઝ રિક્વાયર્ડ. ફોર એક્ઝામ્પલ, એક ચેર હું જોઉં છું, આ પોડિયમ છે. આ પોડિયમ સપોઝ મેં અત્યારે માઇન્ડમાં યાદ રાખ્યું. 10 વર્ષ પછી મને કોઈ પૂછશો કે આ ઓલું પોડિયમ કેવું હતું, હું આંખ બંધ કરીશ, મારી સામે મેં મારી જિંદગીમાં જેટલા પોડિયમ જોયા છે ને એ 25-30 પોડિયમ આવી જશે. એટલે મારું માઇન્ડ તમને પ્રશ્ન પૂછશે કયું પોડિયમ? એટલે તમે મને પ્રશ્ન પૂછશો કે આપણે ટાઉન હોલમાં ખબર ગુજરાતના પ્રોગ્રામમાં નહોતું એ પોડિયમ, તો હું તરત તમને કહીશ હા એ ને, એ આખું સ્ટીલનું બનેલું હતું પોડિયમ. સમજો છો? રેફરન્સ ઇઝ રિક્વાયર્ડ. એક વખત એક સ્ટુડન્ટની સાથે મારે વાત થઈ, મેં કીધું શું કર્યું? તો કે 100 જવાબ સર પાકા કરી લીધા. મેં કીધું વેરી ગુડ, હવે 100 પ્રશ્ન પાકા કરી લે જેના જવાબ હતા, નહીંતર એક્ઝામમાં એ ખબર નહીં પડે કે કયા પ્રશ્નનો કયો જવાબ છે. તો રેફરન્સીસ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. કેમ આપવાનું સર રેફરન્સ અમારે? હવે જે કહું છું એ નાની પ્રેક્ટિસ છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એવરી ટાઈમ તમે જ્યારે રીડ કરો છો જે પણ ટોપિક રીડ કરો છો એ ટોપિક કયા ક્વેશ્ચનનો છે, પછી એ ક્વેશ્ચન ટેક્સ્ટબુકના કયા પેજના અંદર ટોપિકના પેરેગ્રાફમાં આપેલો છે અને એ કયા ચેપ્ટરનો છે અને એ ચેપ્ટર કયા યુનિટનો છે. એવરી ટાઈમ રિકોલ કરવાનું મગજમાં, એવરી ટાઈમ.
કેમ કે એ રિકોલ કરતા થાય ખાલી 10 સેકન્ડ, પણ આપણું ધ્યાન નથી હોતું. એવરી ટાઈમ જેટલી વાર તમે એ ક્વેશ્ચન રીડ કરો, બીજો ક્વેશ્ચન ઉપર જાઓ, આ ક્વેશ્ચન આ ટોપિકનો, આ ચેપ્ટરનો, આ યુનિટનો છે. મગજમાં એને જેટલી વાર તમે આ ફિટ કરતા જશો એટલી વખત એની પ્રેક્ટિસ થશે રેફરન્સની રિકોલ કરવાની, બારે કાઢવાની. ત્યાર પછીનો કયો નિયમ હતો? મેચ્યોરિટી. હવે આ ઉપરના 4 નિયમ છે, એને સમજવા માટેના નીચેના 3 નિયમ છે. મેચ્યોરિટીનો નિયમ મને ઇંગ્લિશમાં વાંચવો બહુ ગમશે, બોલવો, હું બોલું છું, તમે સાંભળજો. નો વન કેન એક્સપ્લેન એની વન બીકોઝ એક્સપ્લેનેશન ઇઝ અ સેલ્ફ પ્રોસેસ. હવે એને ગુજરાતીમાં એનાથી વધારે સાંભળવાની મજા આવશે. આ દુનિયામાં કોઈ કોઈને સમજાવી શકતું નથી. સમજવું એ માણસના પોતાના હાથની વાત છે. અમે બધા જ ભેગા થઈને કોઈ એકેય જણો એમ ગેરંટી ના લઈ શકીએ કે અમે ગમે એને સમજાવી દેશું. નહીં, તમે સમજવા માગશો તો જ તમે સમજી શકશો. બાકી ભગવાન આવશે તોય રાવણ દુર્યોધન નહોતા સમજ્યા, બરાબર છે? શિશુપાલ નહોતો જ સમજો. સમજવું એ માણસના પોતાના હાથની વાત છે. આપણે હંમેશા બ્લેમ કરીએ, ટીચર આ બરાબર નથી, સબ્જેક્ટ બરાબર નહોતો ભણાવ્યો, આ ચેપ્ટર બરાબર નહોતું ભણાવ્યું, આ જગ્યાએ જરાક મને સરખું નહોતું સમજાવ્યું. કોઈ તમને સમજાવે ન સમજાવે, પહેલાં તમે તમારી જાતને સમજાવો. સેલ્ફ ડિસ્કશન મોડમાં સ્ટડી કરો. જે પણ ભણો છો એ તમે તમારી સેલ્ફને એક્સપ્લેન કરતા જાઓ, જેવી રીતે પણ કરી શકો એવી રીતે. આપણે મોનોટોનસ એક મશીનની જેમ વાંચવા ટેવાયેલા છીએ, અને વાંચીને પછી શું કરીએ? 1 પેજ 2 પેજ પૂરા થાય ને પછી રડીએ. તો કે આગલા પેજમાં પહેલાં શું વાંચ્યું હતું ને, હે ને? અમે લોકો એક વખત જ્યારે સ્કૂલમાં ભણતા હતા તો રીડ કરવા બેઠા, એક અમારો ફ્રેન્ડ હતો, એને બહુ જીદ કરી કે સાથે વાંચવું જ છે. મેં કીધું તને નહીં મજા આવે? તો કે ના, વાંચવું જ છે. મેં જો અમે જરાય વાત નહીં કરીએ. તો કે હા ભલે. તો અમે બધા ઊંધા બેસીને વાંચવા બેસી ગયા. અડધો પોણો કલાક થયો ને એટલે સટાક કરતો એક અવાજ આવ્યો, એટલે અમે બધા ચોંકી ગયા. શું થયું? તો ઓલો જે અમારે યાર નવો ફ્રેન્ડ આવ્યો હતો ને, એ પોતાને લાફો મારતો હતો. મેં કહ્યું શું થયું? તો કે તમે બધા ક્યારના પાના ફેરવો છો. કે હું આ પાનું વાંચું છું, ઉપરથી નીચે પૂછું ને પછી ઉપર પાછું જોઉં તો મને એમ થાય આ શું છે? તમે કે ક્યારના પેજીસ ફેરવો જોઈએ, કે તમને યાદ રહે, મને કેમ નથી રહેતું? ધ પોઈન્ટ ઇઝ ઇન્વોલ્વ યોર સેલ્ફ એન્ડ વોટ યુ આર સ્ટડીંગ. સો મેચ્યોરિટી, જ્યારે તમને કાંઈ આમ એમ આવે ને સ્ટ્રેસ, મને આમાં શું કરવું નથી સમજાતું, ત્યારે પોતાનો પંજો જોઈ લેવાનો. 5મો નિયમ, નો વન કેન એક્સપ્લેન એની વન, એક્સપ્લેનેશન ઇઝ અ સેલ્ફ પ્રોસેસ. રોઈ લ્યો, ધોઈ લ્યો, ખાઈ લ્યો, પી લ્યો, ફ્રેશ થઈ જાઓ, ફરી પાછા પોતાને સમજાવવાનું ચાલુ કરી દો, એટલે તમને આવડી જશે. ઓકે? 6th રૂલ કયો હતો? એક્સેપ્ટિંગ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે બધાને એમ હોય કે એક વારમાં યાદ રહી જશે. બિલકુલ નહીં. આપણું બ્રેઇન જે છે એ કુદરતે એવી રીતે બનાવેલું છે કે કોઈ પણ વસ્તુ એક વખતમાં તમને યાદ ન જ રહે. અને જો એવું હોત તો આપણે બધાય બ્રેન હેમરેજથી મરી ગયા હોત. બરાબર છે? આખા દિવસમાં 60,000 વસ્તુ આપણી 5 ઇન્દ્રિયોના માધ્યમથી આપણા મગજના સંપર્કમાં આવે છે. બધું યાદ રહી જાય તો કચરો કેટલો ભેગો થઈ જાય, હે ને? આપણે મોબાઈલની અંદર પણ કેવું લખીએ છીએ કે ડાઉનલોડનો મોડ જે છે એ ઓટોમેટિકનો ઓફ જ રાખીએ છીએ, નહીં તો બધું વોટ્સઅપમાં આવે એ બધું ડાઉનલોડ થઈ જાય તો આખું ગેલેરી ભરાઈ જાય. આપણે જે ડાઉનલોડ કરવું છે એટલું જ ડાઉનલોડ થાય. એવી રીતે આપણો બ્રેઇન છે એનો નિયમ એવો છે કે ફર્સ્ટ ટાઈમ જ્યારે પહેલી વખત તમારા મગજના સંપર્કમાં કોઈ વસ્તુ આવે તો તમારા માઇન્ડ માટે એ છે જસ્ટ નો, તમને એ ખાલી જાણ થાય છે. બીજી વખત તમે એના સંપર્કમાં આવો ત્યારે જસ્ટ એક્સેપ્ટ, તમારું માઇન્ડ એને એક્સેપ્ટ કરે છે. ત્રીજી વખત જ્યારે તમે એના સંપર્કમાં આવો છો ત્યારે મેક એ પ્લેસ, એ એક જગ્યા બનાવે છે. અને 4th ટાઈમ રીચ એટ ધ લોંગ ટર્મ મેમરી. 4 વખત કોઈ પણ એક વસ્તુના કોન્ટેક્ટમાં આવવું જરૂરી છે. હવે તમે એમ થાય કે હું અત્યારે વાંચવા બેઠો તો એ હું 4 વખત એક જ સાથે વાંચું? નહીં, પણ એક સાથે વાંચો એમાં 4 ઇન્દ્રિયોનો ઉપયોગ કરો. વાંચો, બોલો, સાથે સાથે નોટ ડાઉન કરો અને ખુદને સમજાવો 3 to 4 ટાઈમ્સ. શું કામ? લોંગ ટર્મ મેમરીનો યુનિવર્સલ એક એની ડેફિનેશન છે કે વેન યુ આર યુઝિંગ યોર મેક્સિમમ સેન્સ ઓર્ગન્સ એટ વન ટાઈમ વન પ્લેસ બાય હાર્ટલી, that data immediately converts into your long term memory. જ્યારે તમે તમારી એકથી વધારે ઇન્દ્રિયોનો ઉપયોગ એક સાથે એક જગ્યાએ લાગણી શક્તિનો ઉપયોગ કરીને કરો છો ત્યારે એ લાંબા ગાળાની યાદશક્તિમાં જતું રહે છે. તમે એમ કહેશો કે આને એક ઉદાહરણથી સમજાવો. સિમ્પલ. એક્સિડન્ટ થતા કોઈનું ક્યારેય બચી ગયા છો? આમ શટ થઈ ગયા હોય ને આમ પડી ગયું હોય, કોઈ વસ્તુ આમ પડતા આપણા ઉપર રહી ગઈ હોય, અથવા તો આપણી બરાબર બાજુમાં ચીપકલી પડી હોય, એ હાઈટ બચી ગયો, એવું ક્યારે થયું છે? હા. એ કેમ? એક જ વાર થયું છે તો યાદ રહી ગયું છે. એક જ સેકન્ડની મુવમેન્ટ પણ આખી જિંદગી યાદ રહી ગઈ. શું કામ? કેમ કે એ સમયે ડેફિનેશનનો ઉપયોગ થઈ ગયો.
એકથી વધારે ઇન્દ્રિયોનો ઉપયોગ એક સાથે એક જગ્યાએ અને સીધી આપણને ફીલ થઈ આવ્યું એટલે આપણને યાદ રહી ગયું. સ્ટડી જે છે એમાં પણ એ જ વસ્તુ લાગુ પડે છે. જ્યારે તમે એને સેલ્ફ ડિસ્કશન મોડમાં મિનિંગ, આઈડિયા, ઇનપુટ એ કરતાં કરતાં જ્યારે તમે વાત કરતા જશો, ખુદને સમજાવતા જશો, લોંગ ટર્મ મેમરીમાં જતું જશે અને 4 વખત અલગ અલગ રીતે તમારા માઇન્ડના કોન્ટેક્ટમાં આવશે. આવવું જરૂરી છે. અને લાસ્ટ ઇઝ સેલ્ફ લેસન. આ ઉપરના 6 નિયમ કોણ ફોલો કરી શકે? તો કે અતિ સિરિયસ કે અતિ મજાકિયો બચ્ચું ન કરી શકે. કોણ કરી શકે? તો કે ઇનોવેટિવ, એક્ટિવ અને એન્થુઝિયાસ્ટિક. જેને કંઈક નવું કરવાની ભાવના હોય, જે એક્ટિવ હોય, સક્રિય મગજવાળું હોય અને થોડું ઉત્સાહી હોય. એટલે એન્થુઝિયાઝમ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. બરાબર છે? આ 7 રૂલ્સ છે. આ રૂલ્સ સાથે તમે આજથી જ કામ કરી શકશો. એની સાથે લાસ્ટ ફ્યુ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. આજથી દિવસના તમને 1થી વધારે વાર ખાવાની ઈચ્છા થતી હોય, 3થી વધારે વખત છૂટ, પણ 2 વખત તમે કાંઈ પણ ખાઓ એની વચ્ચે મિનિમમ 2 કલાકનો ગેપ રાખજો. તમે દર 2 કલાકે ખાઓ, કાંઈ વાંધો નથી. ત્રીજી વાત, જો તમે 4-5થી વધારે વખત ખાતા હો તો ખાલી 50થી 60% પેટ ભરો દર વખતે. અને જો તમે 3થી 4 વખત જ ખાતા હો તો મેક્સિમમ 80% જ પેટ ભરજો. એનાથી વધારે પેટ ભરીને નહીં જમતા આટલા દિવસ. બરાબર છે? 8 કલાકની ઊંઘમાંથી તમને સવાર, બપોર, સાંજ, રાત ગમે ત્યારે વાંચવાનું ગમતું હોય, કોઈ મનાઈ નથી. 24 કલાકમાં ગમે ત્યારે રીડિંગ કરો, પણ રીડિંગનો એક સિમ્પલ નિયમ રાખજો. કેમ કે દેર ઇઝ નથિંગ લાઇક ટાઈમ મેનેજમેન્ટ, દેર ઇઝ ઓલવેઝ એ ટાસ્ક મેનેજમેન્ટ. બરાબર છે? ટાસ્ક મેનેજમેન્ટ નામની વસ્તુ જ એ પોસિબલ છે. ટાઈમ મેનેજમેન્ટ કોઈનાથી થઈ શકતું નથી. નોટ પોસિબલ, બિકોઝ ઇટ ઇઝ નોટ ઓન યોર હેન્ડ. તમારા હાથમાં નથી. તો 24 કલાકમાં જ્યારે પર ભણો ત્યારે એક નિયમ રાખો કે 50 મિનિટ્સ રીડ કરો, 50 મિનિટ વાંચ્યા પછી ગમે એટલી મજા આવતી હોય 10 મિનિટનો બ્રેક પાડો, પછી ફરી પાછું 50 મિનિટ બેસો. મેં ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કરતા સ્ટુડન્ટ્સ, ડૉક્ટર્સ અને એન્જિનિયર્સ કરતા સ્ટુડન્ટ્સને આ ટેકનિક્સ મારા ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપેલી છે. એ લોકોએ 24 કલાકમાં 18 સેશન્સ કરેલા છે અને છતાંય ફ્રેશ જ ફીલ કર્યું છે એ લોકોએ ઓલવેઝ. 50 મિનિટ્સ રીડ કરો, 10 મિનિટનો બ્રેક લ્યો અને 10 મિનિટમાં કોઈ પણ એવી એક્ટિવિટી નહીં કરવાની કે જેમાં તમે ઓક્યુપાય થઈ જાઓ. એટલે 10 મિનિટમાં ટીવી ન જોવાય, એમાં એકેય પ્રોગ્રામ 10 મિનિટમાં નથી પતતો. બરાબર છે? એ 10 મિનિટ એવી જ એક્ટિવિટી કરવાની જે તમને ફીલ કરે સારું. જેમ કે તમે માળા કરી શકો છો, સારું મ્યુઝિક સાંભળી શકો છો, શાંતિથી હિંચકે બેસી શકો છો, આંખ બંધ કરીને મિની નેપ લઈ શકો છો, સરસ એક સોંગ સાંભળી શકો છો, ફરી પાછા તમે બેસો. આવું તમે 1 સેશન, 2 સેશન, 3 સેશન કરો, પછી અડધી પોણો કલાકનો ગેપ લ્યો, પછી ફરી પાછું કરો, પણ એવરી 50 મિનિટ તમે ઊભા થઈ જાઓ. આવા તમે આખા 24 કલાકમાં ગમે એટલા સેશન કરો. બીજું, શક્ય હોય તો 8 કલાકની ઊંઘ કરો, એમાં 6 કલાક સળંગ કરવી. બરાબર છે? પછી તમે આ સેશન્સ કરતા હોય એના વચ્ચેના ગાળામાં 1-1 કલાકની 2 વાર કરો, બધી છૂટ તમને. રાઈટ? એન્ડ ધ લાસ્ટ પોઈન્ટ ફ્રોમ માય સાઈડ, કંઈ રહી જતું હોય તો શોર્ટ નોટિસ સિસ્ટમમાં. યસ, એક સ્લોગન છે, યાદ રાખજો. ડિસિપ્લિન ઇઝ વન ઓફ ધી હાઈએસ્ટ ફોર્મ ઓફ સેલ્ફ લવ which makes you able to ignore the current pleasure to achieve the greatest rewards in your life. એટલે સેલ્ફ ડિસિપ્લિન જે છે એ ખુદને પ્રેમ કરવાનો એક સૌથી મોટું માધ્યમ છે જે તમને અત્યારના કમ્ફર્ટ ઝોન છોડવા માટે તૈયાર કરે છે અને ભવિષ્યના ગ્રેટેસ્ટ રિવોર્ડ્સ મેળવવા માટે તમને લાયક બનાવે છે. ડિસિપ્લિન ઇઝ ઇમ્પોર્ટન્ટ. અનુશાસન વગર કોઈ પણ વસ્તુ પોસિબલ નથી. આટલું મારે ખાસ કહેવાનું. 1 મહિનો. અને લાસ્ટ, ડર હોય, પહેલી વાત સેલ્ફ એસેસમેન્ટ કરી લ્યો. તમને અત્યાર સુધી તમારા સ્કૂલમાંથી બધી જગ્યાએથી માર્ક્સ આવ્યા જશે ટેસ્ટના. 60% છો, 70% છો, 80% છો, 90% છો, જે ટકાવારીએ પહોંચ્યા છો એક્સેપ્ટ ઇટ, અને એમાં 10% વધારવા છે એટલું જ માઇન્ડસેટ રાખો. પ્રેશર કે લોડ ના લ્યો. પછી મજા આવવા માંડે ભણતા ભણતા, અને સારું ભણે છે વધારે કાંઈ વાંધો નહીં, પણ કોઈ જાતનું લોડ અને પ્રેશર નહીં લેતા. ઓકે? બીજું, કોઈને એવું હોય કે ના, મારે અત્યારે મારું પર્સન્ટેજ પરફોર્મન્સ જે હોય તે પણ મારે 90+ લેવા છે, તો પછી 1 મહિનો કમ્પ્લીટલી આઇસોલેટ થઈ જવાની તૈયારી હોય અને જબરદસ્ત તોડી નાખે એવી મહેનત કરવાની તૈયારી હોય અને પોતાના ઉપર ફૂલ કંટ્રોલ હોય અને તમે તમારી જાતથી ખૂબ ટફ કામ લઈ શકતા હોય તો જ એવા સપના જોજો. નહીંતર ખોટી ભેજામારીમાં 1 મહિનામાં બધું પતાવી નાખશો, ડિમોટિવેટ વધારે થશો. રાઈટ? સો દેટ્સ માય હમ્બલ રિક્વેસ્ટ ટુ એવરીવન.
લાસ્ટ પોઈન્ટ ફ્રોમ માય સાઈડ. આપણે નાનપણથી એવું સમજ્યા છીએ કે કોન્સન્ટ્રેશન વધશે તો પરફેક્શન આવશે. એ થિયરી થોડીક આપણા પાસે જે પહોંચી છે એ થોડી રોંગ છે. હંમેશને માટે પરફેક્શન જ્યારે આપણી અંદર નર્ચર થાય ત્યારે જ કોન્સન્ટ્રેશન ડેવલપ થાય. અને પરફેક્શન કોઈ પણ માણસને ક્યારે આવે? જ્યારે એ કામ ટેલેન્ટની સાથે કરે. ટેલેન્ટ ત્યારે આવે જ્યારે એનું ફોકસ ઇન્ક્રીઝ થાય. એટલે કોન્સન્ટ્રેશન અને ફોકસ વચ્ચે ફરક છે. ફોકસ ઇન્ક્રીઝ કરો. તમે આ 7 રૂલ્સનો ઉપયોગ કરશો. એ ઉપયોગ કરવા માટે તમે જ્યારે આજથી ટ્રાય કરશો ને તો તમને ખબર પડશે કે તમારે તમારી ટેલેન્ટનો ઉપયોગ કરવો પડશે. મિનિંગ જાણવા માટે, આઈડિયા લગાડવા માટે. એ ટેલેન્ટનો ઉપયોગ કરશો એટલે પરફેક્શન આવશે. પરફેક્શન આવશે એટલે કોન્સન્ટ્રેશન એની મેળે ડેવલપ થશે. અને જ્યારે કોન્સન્ટ્રેશન ડેવલપ થાય ત્યારે જ તમારી અંદરથી એન્થુઝિયાઝમ વધે કે હજી હું વ્યવસ્થિત કરું. બીજી વાત, કોન્ફિડન્સ અને સક્સેસ, એના માટેની એક માઇથ છે આપણા મગજમાં. આપણે ભૂલચૂક છીએ એના માટે કે તમે કોન્ફિડન્ટ હો તમને સફળતા મળે. આવું જ આપણે સમજ્યા છીએ ને કાયમ. પણ દેટ ઇઝ કમ્પ્લીટલી રોંગ. તમે સફળતા મળે પછી જ તમારામાં આત્મવિશ્વાસ આવે. આત્મવિશ્વાસ હોય તો સફળતા આવે એવું જરૂરી જ નથી. શું કામ? તો સર સફળતા માટે શું કરવાનું? યુ નીડ અ કરેજ. હિંમત જોઈએ. તમારામાં કરેજ હોય, હિંમત હોય તો તમને સક્સેસ મળે. તમારામાંથી કોઈને હું કહું અહીં આવો ને એક ગીત ગાઓ. હવે જેને જિંદગીમાં કોઈ દિવસ નથી ગાયું એને પહેલી વાર અહીંયા આવવા માટે કોન્ફિડન્સ ન જ આવે. એને હિંમત કરવી પડે. હિંમત કરશે, અહીંયા આવશે, ગાશે, થોડુંક સારું ગવાઈ જશે, જતું રહેશે. પહેલી વાર સફળતા મળી, હવે બીજી વાર સ્ટેજ ઉપર આવવાનું હશે તો એનામાં કોન્ફિડન્સ હશે. રાઈટ ઓર રોંગ? તો કોન્ફિડન્સ છે નથી એની બહુ ચિંતા નહીં કરવાની. ઘણા સ્ટુડન્ટ્સ આવીને એમ કે સર બાકી બધું ઠીક, હું મહેનત તો બહુ કરું પણ મારામાં કોન્ફિડન્સ નથી. એટલે હું એમ જ કહું કોન્ફિડન્સની જરૂર એ નથી. વી નીડ ઓનલી કરેજ. હિંમત જોઈએ. હિંમત તો બધાય લઈને જ પેદા થયા છીએ. કેમ કે હિંમત ન હોત તો આપણે માના પેટમાંથી નીકળ્યા જ ના હોત. યસ ઓર નો? આપણે જન્મ લીધો છે એટલે આપણામાં હિંમત તો છે. ટૂંક ઇન ટચ વાત. તો આપણે એ મગજમાં ફિટ રાખવાનું. બીજી વાત, આપણી પાસે આપણું ઘર છે, આપણા મા બાપ છે, આપણી સ્કૂલ છે, આપણા ટીચર્સ છે, આટલી સારી વ્યવસ્થા છે. તો આપણે નબળું તો વિચારવાનું થતું જ નથી કોઈ પણ સંજોગોમાં. આ 2-3 વસ્તુ માઇન્ડમાં ફિટ કરીને આપણે ચાલશું તો આપણે બહુ સારું પરિણામ મેળવી શકશું. આ મારી વાત પૂરી થાય છે. થેન્ક યુ વેરી મચ. એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સ્ટુડન્ટ્સ, મને હમણાં જ ક્લિક થયું એટલા માટે, જે આપણે બધા બહુ મિસ્ટેક્સ કરીએ છીએ ને એ તમને આજથી સુધારવાની જરૂર છે. એના માટે એક નાનકડી ટીપ છે ખાલી 10 સેકન્ડનું કામ. પણ આપણે આમ તળપદી ભાષામાં કહીને તો એને લઈને આખી પથારી ફરી જાય છે આપણે ભણવાની. હવે કેવડી મોટી ભૂલ થઈ રહી છે ને ટેકનિકલી, એના માટે હું તમને એક એક્ઝામ્પલ આપું છું. બધાને કમ્પ્યુટરનો યુઝ બેઝિક ફાવતો હશે અને બધાએ વર્ડમાં કંઈક ટાઈપિંગ કરવાનું ફાવ્યું હશે, રાઈટ? હું તમને એક પ્રશ્ન પૂછું છું. એક પેજ છે, એ પેજને આપણે આખું ટાઈપ કરવાનું છે. હવે તમે ટાઈપિંગ શરૂ કર્યું, એના માટે તમે વર્ડમાં એક ફાઇલ બનાવી અને પેજ જે છે એને તમે ટાઈપ કરી રહ્યા છો. થોડુંક ટાઈપ કર્યું પછી તમારે બીજું કંઈક કામ આવી ગયું તો તમે એ ફાઇલને બંધ કરી. ઓકે, હવે સાંજના તમે ફરીથી આગળ કન્ટિન્યુ ટાઈપ કરવા જઈ રહ્યા છો તો તમે શું કરશો? વર્ડમાં નવી ફાઇલ બનાવીને બીજું અડધું પેજ ટાઈપ કરશો કે સેમ ફાઇલમાં એડિટ કરશો? પાકું ને? પાકું? યસ. એટલે આપણે ચાલો સેવ કરી રાખી દીધી છે, પછી એડિટ એમાં જ કરશું ને? વેરી ગુડ. ચાલો, આપણે જે ભૂલ કરી રહ્યા છીએ એ કરી રહ્યા છીએ કે આપણા માઇન્ડની અંદર આપણે જેટલી વાર સ્ટડી કરવા બેસીએ છીએ એટલી વખત જે ટોપિક વાંચીએ છીએ એ દરેક ટોપિકની નવી ફાઇલ બનાવીએ છીએ. લોચો એ થાય છે એક્ઝામમાં કે ક્યારેક આપણે એમ થાય છે ને કે થોડુંક યાદ આવ્યું શરૂઆતનું જવાબ, પછી થોડોક છેલ્લો યાદ આવ્યો, થોડોક વચલો યાદ આવ્યો, આખો જવાબ યાદ નથી આવતો. એનું કારણ શું? એક જ નામથી ઘણી બધી ફાઇલ સેવ થાય છે અને એ બધી ફાઇલમાં થોડો કન્ટેન્ટ હોય છે. એટલે જ્યારે મગજ સર્ચ કરે ત્યારે એક નામની જે સૌથી પહેલાં ફાઇલ ખુલી જાય એટલો કન્ટેન્ટ યાદ આવે, પછી વળી બીજી વાર સર્ચ એન્જિનમાં જાય એટલે આપણને બહુ વાર લાગે યાદ આવતા. આના માટેની સોલ્વ કરવાની સૌથી નાનામાં નાની ટેકનિક એક જ છે. જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ તમને કોઈ પણ એક ટોપિક ઇન્ટ્રોડ્યુસ થઈ જાય તમારા માઇન્ડમાં, એટલે કે ક્લાસમાં ટીચરે ભણાવી દીધું, એ પહેલી વખત તમારા માઇન્ડમાં એ વસ્તુ ઇન્ટ્રોડ્યુસ થઈ ગઈ. એના પછી તમે જેટલી વખત રીડ કરવા માટે બેસો છો ત્યારે ક્વેશ્ચન રીડ કરો છો પછી તરત જવાબ નહીં વાંચવાનો. ખાલી 10 સેકન્ડ માટે આંખ બંધ કરી અને જે યાદ આવે એ ટોપિકને રિલેટેડ
એને પહેલાં રિકોલ કરો 10 જ સેકન્ડ. એ રિકોલ કરવાથી હવે 10% યાદ આવ્યું, 20% યાદ આવ્યું, 30% જે ટીચરે બોલેલું, બોર્ડમાં લખેલું કે તમે વાંચેલું ભણેલું જે પણ યાદ આવે. પણ ફાયદો શું થશે ખબર છે? એ ફાઇલ ખુલી જશે. પછી તમે રીડ કરવાનું ચાલુ કરશો એટલે એ સેમ ફાઇલમાં જ એડિટ થશે. બરાબર છે? આ બહુ ટેકનિકલ વસ્તુ છે. ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ આપણા બ્રેઇનના ન્યુરોન્સ જે છે એની આ ભાષાની એક પદ્ધતિ છે. એના પોઈન્ટ ઓફ વ્યૂથી હું આપને કહી રહ્યો છું. મને ખાસ યાદ આવ્યું કે મેજોરિટી સ્ટુડન્ટ્સ આ તમે ખાલી ઘરે જઈને શાંતિથી વિચારજો, તમને બહુ હસવું આવશે કે આ તો હાડું એવું થઈ ગયું, જેટલું વાંચીએ એટલો લોચો વધારે, નવી ફાઇલ બનશે. એના કરતાં જાજી ફાઇલો નથી બનવાની, સેમ એક જ ફાઇલમાં એડિટિંગ થાય રાખે. એના માટે આ નિયમ ફોલો કરજો. અને સૌથી લાસ્ટ આઈપીએલની વાત નીકળી હતી એટલા માટે આ એક્ઝામ અને લાઈફ સરે પણ હમણાં વાત કરી, ભરતેજ સરે બધાએ જે અત્યાર સુધીમાં વાત કરી એનો એક જ સિમ્પલ, મને આ બધા વાત કરતા હતા ને એટલે એક એક્ઝામ્પલ યાદ આવી ગયું કે લાઈફ જે છે ને એ ક્રિકેટ છે. આપણે ઊભા છીએ, સામેથી બોલ ઉપર બોલ આવે છે, પણ ફાયદો એ છે કે પાછળ કોઈ વિકેટે નથી ને વિકેટ કીપરે નથી. એટલે ગમે તેટલા બોલ મિસ થઈ જાય તમે આઉટ જ નથી થવાના. તમે આઉટ ખાલી એક જ સિચ્યુએશનમાં થશો, જો તમે મેદાન છોડી દેશો ને તો તમે ક્રિકેટ રમવાનું બંધ કર્યું એટલે તમે આઉટ. જ્યાં સુધી તમે બેટ પકડીને ઊભા છો ત્યાં સુધી તમને કોઈ આઉટ કરી શકશે નહીં. ફાઇન.